અમદાવાદના સંવેદનશીલ પાંચકુવા વિસ્તારમાં હવે સુરક્ષા વ્યવસ્થા વધુ સશક્ત બનશે। 94 વર્ષ જૂની પોલીસ ચોકીના સ્થાને નવી આધુનિક પોલીસ ચોકીનું શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું। કાલુપુર પોલીસ સ્ટેશન અંતર્ગત આવતા પાંચકુવા દરવાજા નજીકની 1932માં બનેલી અને અત્યંત જર્જરિત થઈ ચૂકી હતી પોલીસ ચોકી, ત્યારે પોલીસ વિભાગ અને સ્થાનિક નાગરિકોના જનભાગીદારીથી આ ઇમારતનું નિર્માણ કરવામાં આવ્યું છે। નવી ચોકીમાં કાલુપુર પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ક્વોડ પણ કાર્યરત રહેશે, જેના કારણે વિસ્તારમાં દેખરેખ અને કાયદો વ્યવસ્થા વધુ અસરકારક બનશે। પાંચકુવા जो चौकी है आ 1932 એટલે લગભગ 94 વર્ષથી કાર્ય ચોકી છે। થોડા જર્જરિત થઈ ગઈ હતી जो અને આ વિસ્તાર અમને માટે સૌથી અગત્યનો વિસ્તાર છે, જ્યાં પબ્લિકમાં વિશ્વાસ રહે, કોન્ફિડન્સ બિલ્ડિંગ મેજર તરીકે પોલીસના હાજરીને અહીંયા બહુ જરૂરત રહે છે। એના માટે આજે ફરીથી જો આપણા અહીંયાના જો મહાજન મંડળ અને અહીંયાની સ્થાનિક આગેવાનોના મદદથી આ ચોકીના જીર્ણોદ્ધાર કરવામાં આવેલા અને આજે ખુલ્લા મૂકવામાં આવ્યા। નીચે ચોકી પીએસઆઈ રહેશે જો પાંચકુવા ચોકીને, જેના સાથે લગભગ 5 પીએસઆઈ સાથે 5-6 માણસો રહેશે અને સાથોસાથ ફર્સ્ટ ફ્લોર ઉપર જો ડી સ્ટાફ એટલે સર્વેલન્સ સ્ટાફના ટીમ રહેશે, જેમાં લગભગ 13 જેટલા માણસો અને પીએસઆઈ। તો આ વિસ્તારમાં કરીબ 20 જેટલા અમારા અધિકારીઓ અને માણસોની સતત હાજરી રહેશે જો અને આ જો સુવિધા મળી છે, જો આમાં વોશરૂમ સાથેના જો પોલીસની સુવિધા છે અને સતત જો અહીંયા હાજરી રાખી શકે અને લોકોનો સેવા કરી શકે, એના માટે જેટલા લોકો સપોર્ટ કરેલા છે એના ખૂબ અમે આભાર માનીએ છીએ। અને અમારા જોઈન્ટ સીપી જો નીરજ બળગુજર, ડીસીપી જો રૂપલ, પીઆઈ વાઘેલા અને પૂરી ટીમને અમે ખૂબ અભિનંદન આપું છું, એવા સારા કાર્ય બધા।